નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જનો વિવાદ જોવા મળ્યો। કેશ પેમેન્ટ કરનારને ₹100 વધુ ચૂકવવા પડશે। કૂપન ખોવાય તો ₹500નો દંડ થશે। અમદાવાદ સાણંદ પોલીસે 36,500 રૂપિયાની પ્રતિબંધિત ચાઇનીઝ દોરી જપ્ત કરી। કિશોરની અટકાયત કરવામાં આવી। ઉદયપુરમાં વધુ એક શાહી લગ્ન। કૃતિ સેનનની બહેન કરોડપતિ સિંગર સાથે લેશે 7 ફેરા। અમદાવાદમાં બોડકદેવના ધ વિસ્પામાં ચાલતો દેહ વેપારનો ધંધો પકડાયો। પોલીસે ડમી ગ્રાહક મોકલી માલિકને દબોચ્યો। અમદાવાદમાં બિટકોઇન અપહરણ કેસ જોવા મળ્યો। ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને હાઈકોર્ટના શરતી જામીન કરાયા। ઈડીના દરોડા ચાલતા હતા ત્યાં પહોંચી ગયા મમતા બેનર્જી। ચૂંટણી પહેલા ફાઇલ ચોરીનો આરોપ જોવા મળ્યો। ચાંદીમાં સતત બીજા દિવસે મોટો કડાકો થયો। 7,800 થી વધુ તૂટ્યો। સોનું પણ ગગડ્યું। રેલવે સેનામાં સરકારી નોકરીના નામે મોટું કૌભાંડ। ગુજરાત સહિત 6 રાજ્યોમાં ઈડીના દરોડા જોવા મળ્યા। વડોદરામાં મંગળ બજાર લહેરીપુરામાં દબાણ હટાવો ઝુંબેશ કેટલા દિવસ રહેશે એ એક સવાલ જોવા મળ્યો। વડોદરામાં પેરોલ પર બહાર આવ્યા બાદ પરત જેલમાં હાજર નહીં થઈને કેદી બારોબાર ફરાર થયો। ગુજરાત જાહેર સેવા આયોગની પ્રિલિમ પરીક્ષાની તારીખો જાહેર કરાઈ। વડોદરામાં મકાન માલિકે દંપતીને તમારી મકાન ખરીદવાની ઓકાત નથી તેમ કહી જાતિ વિરુદ્ધ ગાળો પાડતા ફરિયાદ નોંધાઈ। અમદાવાદના બાપુનગરમાં સિગારેટ આપવાની ના પાડતા 2 મિત્રો પર જીવલેણ હુમલો થયો। ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં દાખલ કરાયા। અમરેલીમાં નિર્માણાધીન અંડરબ્રિજના પાણી ભરેલા ખાડામાં બાઇક ખાબકતા એકનું મોત થયું। 2 ઈજાગ્રસ્ત થયા। અમદાવાદમાં કોંગ્રેસના નેતાઓએ પ્રદૂષિત પાણીની બોટલો લઈને મેયર બંગલે પહોંચી કર્યો હલ્લાબોલ। અમદાવાદમાં ગુજરાતીઓમાં પેટની બીમારી વધી। ગેસ્ટ્રોના 1 વર્ષમાં 2.15 લાખ ઇમરજન્સી કેસ જોવા મળ્યા। વડોદરામાં સયાજીગંજની હોટલના રૂમમાં બર્થડે નિમિત્તે દારૂની મહેફિલ માણતા 8 વેપારી પકડાયા। અમદાવાદમાં મેટ્રોની આવક 1 વર્ષમાં રેકોર્ડ 35% વધીને 58 કરોડ થઈ। 2025માં 4.83 કરોડથી વધુ મુસાફરો। જામનગરમાં કાલાવડમાં ટોડા સોસાયટીમાં રહેતી કોલેજિયન યુવતીએ ભણતરનો ભાર સહન નહીં થતા ગળાફાંસા દ્વારા આપઘાત કર્યો। જામનગરમાં ચેક રિટર્ન અંગેના કેસમાં જામનગર કોર્ટે 2 વર્ષની સજા ફટકારી। જામનગરમાં તળાવની પાળ પર મંદિરોના માર્ગ બંધ થતા ભક્તોને હાલાકી થઈ। જામનગર જિલ્લામાં ઠંડીનો સપાટો। ઠંડીનો પારો નીચે સરકીને 11.0 ડિગ્રીએ પહોંચતા મોસમનો સૌથી ઠંડો દિવસ જોવા મળ્યો। જામનગરના હાપા જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા કડકડતી ઠંડીમાં નિરાધાર માટે રેન બસેરા જલારામનો આશરો તૈયાર કરાયો। અમદાવાદના મોરૈયામાં 2 ખાનગી કંપનીમાં ભીષણ આગથી અફરાતફરી। ફાયર બ્રિગેડના 5 વાહન ઘટના સ્થળે આવ્યા। તાપીના કુકરમુંડામાં નજીવી બાબતે 2 જૂથો વચ્ચે અથડામણ। પથ્થરમારામાં 8 ઇજાગ્રસ્ત। વાહનોમાં તોડફોડ થઈ। સાબરમતી જેલના હાઈ સિક્યોરિટી સેલમાં મોબાઈલ મળતા ખળભળાટ। છતમાં છુપાવી રાખેલી વસ્તુ જપ્ત કરાઈ। વડોદરાના છાણી રોડ પર વહેલી સવારે કારમાં આગ લાગતા ફાયર બ્રિગેડ દોડી ગઈ। વડોદરા એરપોર્ટ સર્કલ નજીક બેફામ આઈસર ચાલક 1 થી વધુ વાહનોને અડફેટે લીધા। 1નું મોત થયું। નવસારીમાં રખડતા ઢોરનો આતંક। ગાય સાથે બાઇક અથડાતા 28 વર્ષીય યુવાનનું કરુણ મોત થયું। વડોદરામાં પાલિકાના ડમ્પરે સાયકલ સવાર વૃદ્ધને કચડ્યા। વડસર બ્રિજ નજીક ગમખ્વાર અકસ્માત જોવા મળ્યો। કેનેડા મોકલવાના નામે અમદાવાદમાં ₹7 કરોડનું કૌભાંડ। 2 આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી। સુરેન્દ્રનગર લખતરની મુખ્ય બજારમાં ગટર ઉભરાતા નાગરિકોને હાલાકી જોવા મળી। સુરેન્દ્રનગરના પાટડીમાં બેંક નજીક આધેડની નજર ચૂકવી ₹85,000ની લૂંટ થઈ। ભાવનગર સરટી હોસ્પિટલમાં છેલ્લા 5 વર્ષમાં દર્દીઓની સંખ્યામાં 56%નો વધારો થયો। આણંદમાં અજાણ્યા વાહનની ટક્કરે બાઇક સવારનું મોત થયું। 1ને ગંભીર ઈજા થઈ। આણંદમાં બાઇકની ટક્કરથી રોડ ક્રોસ કરતી મહિલાનું સારવારમાં મોત નીપજ્યું। ભાવનગર રેલવે મંડળને 12 માસમાં 1,375.94 કરોડ રૂપિયાની આવક થઈ।